નમસ્તે દર્શક મિત્રો, આજે તમે તસવીર જોઈ રહ્યા છો એ અમદાવાદના બહેરામપુરામાં મતદાર યાદીમાંથી જેના નામ નીકળી ગયેલા એ લોકોની તસવીર છે. બધા રજૂઆતો કરી રહ્યા છે મીડિયા સમક્ષ અને બૂથ સમક્ષ કે અમારા મતદાર યાદીમાંથી નામ ગુમ કરી દેવામાં આવ્યા છે. તો આ ભાજપમાં ષડયંત્ર ચાલી રહ્યું હતું અને લાખો લોકોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દૂર કરી દેવાયા હતા. તો આ એક તસવીર એ જૂની તસવીર છે, 2012ની તસવીર છે, પણ આવી જ ઘટનાઓ જે બની હતી લગાતાર સતત બનતી આવી હતી. 2015માં, 2016માં, 17માં સતત આ પ્રકારની ઘટનાઓ બનતી હતી. અને એ આ એટલા માટે બને છે કે મતદાર યાદીમાં એવા લોકોના નામો દૂર કરી દેવામાં આવે કે જે ભાજપને ખાતરી હોય કે એ સોસાયટીમાંથી એના મત મળવાના નથી, તો આખી સોસાયટી ઉડાડી દેવામાં આવ્યું. 2015-16માં પણ આવું કરવામાં આવ્યું હતું. અને એટલા માટે છેલ્લે જે થયું એ 2025માં, હમણાં જ થોડા સમય પહેલા એપ્રિલમાં અમદાવાદમાં 16,000 જેટલા મતદારોના જે ડુપ્લિકેટ મત કાર્ડ હતા એવા દૂર કરવામાં આવ્યા હતા. 16,000 આ હમણાં જ 2024ની લોકસભાની ચૂંટણી પછી, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ 22 નવેમ્બર 2015ના રોજ, રાજ્યની કેટલીક 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી, એમાં અમદાવાદની પણ હતી. તો એ જે 22 નવેમ્બર 2015માં જે ચૂંટણી થઈ એમાં અમદાવાદમાંથી 1.25 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી રાતોરાત ગુમ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લી જે યાદી બની એ યાદીમાં લાલ શેરો મારી દેવાયો કે આ મતદાર યાદીમાં નથી, એવી યાદી છેલ્લી ઘડીએ દરેક બુથ ઇન્ચાર્જ અધિકારીઓને આપવામાં આવી હતી. અને ત્યારે એડવોકેટ એમ જે પોસ્ટી છે, પોસ્ટીએ પણ જાહેર કર્યું હતું કે 15 દિવસ પહેલા આ ખેલ થવાનો છે અને થયો. તો આખા દેશમાં જે અત્યારે ચાલી રહ્યું છે એ આજકાલનો નથી, એની જે પ્રયોગ ભૂમિ હતી એ અમદાવાદમાં 2015થી શરૂ થઈ. એ પહેલા પણ ઘણી બધી ઘટનાઓ એવી હતી, પરંતુ એનો જે પ્રયોગ કરવામાં આવ્યો હતો 2015માં, આટલા 1,25,000 મતદારો રાતોરાત ગુમ થઈ જાય અને ચૂંટણી આનંદીબેન પટેલના સમયમાં જીતી જવાય એ થયું હતું. કારણ કે એટલા માટે કરવું પડેલું હતું કે ત્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને જે આ નામો જે દૂર કરી દેવાયા હતા એ જે પાટીદારોની મોટાભાગના લોકો રહેતા હોય એવા વિસ્તારો પસંદ કર્યા હતા, એવી સોસાયટીઓ પસંદ કરવામાં આવી હતી અને એ આખી સોસાયટીઓના નામો જ ઉડાવી દેવામાં આવ્યા હતા. કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી, રેલી કરી હતી, બધું જ કર્યું હતું, પરંતુ એમાં આખરે તો થયું શું? કશું જ ના થયું. 8 એપ્રિલ 2019માં મતદાર યાદીમાંથી નામ થવા મુદ્દે જે વડી અદાલતમાં કેસ ચાલતો હતો, ચૂંટણી પંચનો જવાબ માન્ય રાખીને હાઈકોર્ટે પણ એ આખી પિટિશનર ઉડાડી દીધી. 1,25,000 મતદારોના અધિકારો છીનવી લેવાયા હતા. આમ તો જો કે કહેવાતું હતું કે 1,25,000 ની વધારે, લગભગ 3 લાખ જેટલા મતદારો અલગ અલગ વિસ્તારોમાં, પૂર્વ વિસ્તાર છે, ઘાટલોડિયા છે, એ બધા વિસ્તારો કે જ્યાં પાટીદારોની સૌથી વધારે વસ્તી હતી અને આંદોલનના કારણે નારાજ હતા, એ વિસ્તારોમાંથી વોટર કાર્ડ હોવા છતાં નામ ગુમ કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે રજૂ કરેલા જવાબની વડી અદાલતે માન્ય રાખી આ આખો કેસ જે જાહેર જે હિતની અરજી કરવામાં આવી હતી, પિટિશન કરવામાં આવી હતી, એ જ ઉડાવી દીધી. તો હાઈકોર્ટે પણ સાંભળ્યું નહીં અને ચૂંટણી પંચે વડી અદાલતમાં કહ્યું હતું કે રાજ્યમાં 6.6 લાખ નવા મતદારો ઉમેરાયા હતા અને એમાં આ કંઈ ખોટું નહોતું થયું એવું એમનું કહેવું હતું. આવું 2014માં પણ કેટલાક અંશે થયું હતું અને એટલા માટે લોકશાહીની હત્યા આ સમયે કરવામાં આવી હતી. સરકારને ખાતરી હતી કે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હારી જશે અને એટલા માટે આ એક જે પ્રેક્ટિસ શરૂ થઈ ત્યાર પછીની તમામ ચૂંટણીઓમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા જ આરોપો કરવામાં આવ્યા હતા. અને દર ચૂંટણીમાં અમદાવાદમાં લગભગ 1 લાખથી 2 લાખ સુધીના મતદારો આ રીતે એમને ખાતરી હોય કે આ મત નહીં મળે એવા ઉડાવી દેવામાં આવે. છેલ્લે લોકસભાની ચૂંટણી 2024ની થઈ, એમાં પણ એ જ પ્રેક્ટિસ કરવામાં આવી. અમિત શાહના મત વિસ્તારમાં ઘણા બધા લોકોના નામો ઉડાવી દેવામાં આવ્યા હતા.
ઘણા બધા લોકોના નામો ઉડાવી દેવામાં. તો આ આખી વાત તો એટલા માટે ગંભીર બની જાય છે કારણ કે દેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે કે મતદારો રાતોરાત ઉમેરી દેવામાં આવે છે, ઘણા બધા રાત ડિલીટ કરી દેવા. બિહારમાં પણ એવું ચાલી રહ્યું છે કે ત્યાં જે મતદાર યાદીના નામો જે છે એ ડિલીટ કરી દેવાય છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું થયું. 2022માં મોદીએ કહ્યું હતું 155 બેઠકો અમે જીતવા માટે એટલા માટે હું આવ્યો છું ગુજરાત, અને જીતી એટલી જ બેઠકો. મોદીને કઈ રીતે ખબર પડી કે આટલી જ બેઠકો આવવાની છે? કંઈક એવો ચમત્કાર એને જાણ્યો હશે, કર્યો હશે તો જ આ શક્ય બને, બાકી આ ભવિષ્યવેતા તો નથી નરેન્દ્ર મોદી. અને આ બધી જ બાબતોમાં સૌથી ગંભીર બાબત હોય છે કે અમદાવાદ શહેરમાં દરિયાપુર વિસ્તારમાં કેટલાક બૂથ હતા જે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારો જે હતા એમાં 129 નંબરના મતદાન મથકમાં 41 પાનાની મતદાર યાદી જે હતી એ 14 પાનાની કરી નાખવામાં આવી. આ જ રીતે 136 નંબરના બૂથ ઉપર જે 36 પાનાની મતદાર યાદી હતી તો એ માત્ર 4 પેજની જ કરી દેવામાં આવી. 166 નંબરના બૂથમાં પણ આવું થયું. 36 પેજના સ્થાને માત્ર 4 પેજ રાખી દેવામાં આવ્યા હતા. તો આ આનંદીબેન પટેલ અને અમિત શાહના મત વિસ્તારમાં પણ આ જ રીતે ઘાટલોડિયામાં મતદારો ગુમ થઈ ગયા હતા. 2017માં 5000થી વધુ મતદારો ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી અને કર્મચારીનગરમાંથી લગભગ 4000 જેટલા મતદારો આ રીતે ગુમ થઈ ગયા હતા. 21 જેટલી જે વિધાનસભા વિસ્તારો છે એમાં મોટાભાગે ઘણા બધા વિસ્તારોમાં આ રીતનું થયું હતું. લાંબામાં 600, ઇન્દરપુરીમાં 1000, ખોખરામાં 500, નારાયણપુરામાં 700 મતો ગુમ થઈ ગયા હતા, ગોતામાં 300 મત ગુમ થઈ ગયા હતા. આ રીતે અનેક નિકોલ, ભાઈપુરા, હાટકેશ્વર, વિરાટનગર બધા જ લાંબાથી રાણી, ચાંદખેડા આ બધા જ વિસ્તારોમાં આ મતદારોએ પોતાનું મત નાખવા માટે એક બૂથથી બીજા બૂથ ઉપર ફરવું પડ્યું હતું. આ બાબત અત્યંત ગંભીર છે અને એટલા માટે ગંભીર છે કે ગઈકાલે જ જે સાગર રબારી છે એમણે વાત કરી હતી, આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ખેડૂત આગેવાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મતદાર યાદીઓમાંથી આખી પાટીદાર સોસાયટીઓ ગાયબ થઈ ગઈ હતી. પાટીદાર સોસાયટીઓના મતો ગાયબ કરીને પાટીદાર અનામત આંદોલનમાં જે રોષ ભારતીય જનતા પાર્ટી સામે ઊભો થયો હતો એને ખાળીને બોગસ ચૂંટણી પંચની મિલીભગત વગર ક્યારેય શક્ય નથી. એક સ્વાયત્ત બંધારણીય સંસ્થાને જો હુકમી સત્તા અને ધનના જોરે બાનમાં લેવાઈ હોય એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. 2016ની ચૂંટણીમાં આખી સોસાયટીઓ ગાયબ કરી દેવી એ પહેલું ગુજરાત મોડલનું સાક્ષાત વરવું દ્રશ્ય હતું. બીજો પ્રસંગ બન્યો 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં. ગુજરાતમાં એક પણ વર્ગ એવો નહોતો જે સરકાર સામે એ વખતે આંદોલન નહોતો કરતો. પાટીદાર સમાજ આંદોલનરત હતો. ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો સરકારની સામે મોરચા માંડીને બેઠેલા હતા. આંગણવાડી આશા વર્કર બહેનો સરકાર સામે મોરચા માંડીને બેઠેલા હતા. ફિક્સ પે, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના મુદ્દે યુવાધન ગુજરાતનું રસ્તા ઉપર હતું. ઓબીસી સમાજ આંદોલનરત હતો. દલિત સમાજ આંદોલનરત હતો. આખું ગુજરાત, તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની તદ્દન વિરુદ્ધ હતા અને છતાં ડચકા ખાતા ભારતીય જનતા પાર્ટીએ 2017માં જે સરકાર બનાવી એ અમારો સાફ આક્ષેપ છે કે ચોરીના મતોથી, બોગસ મતોથી બનાવેલી બોગસ સરકાર હતી. તો આ સાગર રબારી કે જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે ને, ખેડૂત આગેવાન છે, એ વાત કરી રહ્યા છે. તો આખી જે ઘટના બની હતી એ મત ચોરીની ઘટના અમદાવાદમાં પ્રયોગ ભૂમિ હતી. પછી અનેક વિધાનસભા વિસ્તારોમાં થયા, મહારાષ્ટ્રમાં થયું, કર્ણાટકમાં થયું અને હવે અત્યારે બિહારમાં એ જ સ્ટ્રેટેજીથી ચાલી રહ્યું છે. તો આ કાલચક્રમાં આપણે સવારમાં આની એટલા માટે ચિંતા કરીએ છીએ કે મતદારોના અધિકારો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જૂટવી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. તમારો મત ચોરી કરીને તમારી સરકાર આવવાના બદલે ભાજપના નેતાઓ નક્કી કરે
એ સરકાર આવે છે અને આગાહી કરે છે કે 156 બેઠકો અમે લાવવાના છે, 55 બેઠકો લાવવાના છે અને એટલી જ બેઠકો આવે છે. કઈ રીતે, કઈ ગણતરીથી બેઠકો આવી રહી છે? તો આ ઘણા બધું આખા દેશમાં જે ગુજરાતનો મોડેલનો અમલ થયો હતો એ 2015માં એની શરૂઆત થઈ હતી અને ત્યાર પછીની જે ચૂંટણીઓ છે એમાં એનો અમલ પણ થયો હતો. આજે કાલચક્રમાં આપણે આ જે વિગતો એટલા માટે રજૂ કરવી પડે છે કે આપણા અધિકારો જૂટવાઈ રહ્યા છે, લોકતંત્રમાં લોકોના અધિકારો જૂટવાઈ રહ્યા છે. આપણે આવું ગુજરાત નથી જોઈતું. આપણે લોકશાહી યુક્ત ગુજરાત જોઈએ છે. આપણે આપણા અધિકારો જોઈએ છે. હવે પછીના ભવિષ્યના ગુજરાતમાં પણ આવા જ મતદારો આપણે જોઈએ છે કે આવા જ રાજનેતાઓ, એવા રાજનેતાઓ જોઈએ છે કે જે ચૂંટણીમાં ગોલમાલ ના કરે, મતોની ચોરી ના કરે, મતોમાં ગોલમાલ ના કરે. આપણા મત જે નાખવાનો અધિકાર છે એ રાતોરાત આ રીતે લાલ શેરા મારીને એને દૂર ન કરે. એવું ગુજરાત આપણે જોઈએ છીએ. તો આજે આટલું જ. અને રોજ સવારે 9 વાગે આપણે કાલચક્રમાં આ જ પ્રકારની આપણે ચિંતા કરતા રહીએ છીએ અને સાચી હકીકતો, પુરાવા સાથેની હકીકતો આપણે રજૂ કરતા રહીએ છીએ. નમસ્તે.